જીરાવાલા દાદાની અસીમ કૃપા, ગુરુદેવોની અસીમ કૃપા અને સૌના સથવારે સૌના માધ્યમે આ શીખવાડનારા પણ જે બહેનો અમારા રંજનબેન, જયાબેન, દિવ્યાબેન વગેરે, તો એમની પાસેથી અમે જે આ પ્રાણી હિલિંગ શીખ્યા એનાથી અમને પોતાને પણ ખૂબ અનુભવ થયો. શાસ્ત્રમાં વાંચ્યું હતું કે ભાઈ આત્માની શક્તિ કેટલી છે, આત્માનો પાવર કેટલો છે અને એનો જાણે કે સાક્ષાત્કાર કરવાનો અમને અનુભવ અને સાક્ષાત્કાર કરવાનો સમય આ પ્રાણી હિલિંગ દ્વારા અમને મળ્યો. અમને માત્ર એમ જ હતું કે આપણે પૂતગલ આપણું શરીર એટલે માત્ર આ પૂતગલ એટલે જે દેખાઈ રહી છે એ માત્ર ફિઝિકલ બોડી જ આપણી છીએ, પણ એવું નથી. પરમાત્માએ શાસ્ત્રોની અંદર પણ જે બતાવ્યું હતું કે જે શરીર, કાર્બન શરીર, એની બધી શક્તિઓ અને સમુદ્ગાત વગેરેની જે વાતો હતી શાસ્ત્રની અંદર, એ બધી વાતો ઘણી બધી અમને ક્લિયર થઈ. અને વિશેષ ફાયદો એ આ હિલિંગ દ્વારા સ્વને પણ સ્વસ્થ રાખીએ, આપણી આજુબાજુ પણ જે છે એમને પણ સ્વસ્થ રાખીએ, મનના આપણા વિચારોને એટલે મેન્ટલ બોડી, ફિઝિકલ બોડી, એનર્જી બોડી એ બધાને સ્વસ્થ રાખતા શીખીએ. અને આત્માની અંદર આવી કાર્બન વર્ગણાઓ કેમ ઓછી થાય એ પણ જાણવા મળ્યું. અને એની સાથે સૌની સાથે આપણા મનની અંદર જે ક્લિયર એટલે 3 પાર્ટ અમે શીખ્યા. સૌથી પહેલાં અમે બેઝિક શીખ્યા, એના પછી અમે એડવાન્સ શીખ્યા અને એના પછી અમે સાયકોથેરાપી પણ શીખ્યા. અને હજી પણ આ સર્વ માર્ગ અધ્યાત્મનો જ છે અને અધ્યાત્મના માર્ગે આગળ વધીએ એ જ મનુષ્યની સફળતા છે. આવો ઉત્તમ અનુભવ મળ્યો, આવું ઉત્તમ સંયમ જીવન મળ્યું, આવા ઉત્તમ ગુરુજનો મળ્યા, આવા ઉત્તમ સાથ સહકાર મળ્યો, આવા ઉત્તમ શીખવાડનારા મળ્યા. હવે એમની મહેનતને અમે પણ અધ્યાત્મ માર્ગમાં આગળ વધી અમારા આત્મ સ્વરૂપને ઓળખીએ, એમાં સ્થિર બનીએ અને શુદ્ધાત્મ સ્વરૂપને શીઘ્રાતિ શીઘ્ર પ્રાપ્ત કરીએ એ શુભકામના.